અમરેલીમાં રાજુલાના ખેરા ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। પ્રેમ સંબંધના મામલે યુવકના પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું। યુવતીના પરિવારજનો પર મારપીટનો આરોપ છે। બચાવ માટે પીપાવાવ મરીન પોલીસ દોડી ગઈ। પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ પર હુમલાનો આરોપ છે। ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની ગંભીરતાને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા। ડીવાયએસપી અને એલસીબી ટીમે તપાસ હાથ ધરી। મને લઈ જાય ને તે છોકરી પહેલા બરાબર તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનું છે મારવાનું છે બરાબર વસારે કાંઈ ડાય નો થતું ને આઈને મારી નાખો બરાબર એ પાછો એને એમ કીધું કે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો ને એમાં 10-12 જણા આઈલા હતા ને એવડા ટોળું હતું ઘણું જાદું એવડા બધા હરપી પડે બાજુને એમાં પોલીસવાળા મને મારી નાખે તો પોલીસવાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે। પોલીસ સમજાવે છે તો એને પાછું માથાકૂટ કરવા પડે। યોગેશ કાનાબાર વધુ વિગતો સાથે જોડાયેલા છે। યોગેશ, પોલીસ પર હુમલાની આ ઘટના શું રહ્યો મામલો? જી, આ મોડી રાત્રેની ઘટના છે। દરિયાઈ કોસ્ટલ બેટ પર સૌથી મોટા સમાચાર છે કે મોડી રાત્રે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે। રાજુલા તાલુકાના ખેરા ગામની આ ઘટના છે જ્યાં મોડી રાત્રે પોલીસ પર હુમલો થયો છે। પ્રેમ સંબંધમાં યુવકની પિતાનું અપહરણ કરી યુવતીના પરિવારજનો દ્વારા માર મારતા હતા। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા અપહરણકારોથી બચાવવા માટે પીપાવાવ મરીન પોલીસ પીએસઆઈ સહિતનો કાફલો ત્યાં દોડ્યો હતો અને પીએસઆઈ સહિતના વિવિધ સ્ટાફ ઉપર આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। મોડી રાત્રિના તેમને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીવાયએસપી નૈના ગોરડિયા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો હોસ્પિટલે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। અજાણ્યા ઇસમો સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આ આરોપીઓને પકડવા માટેની વિવિધ ટીમોની પણ રચના કરવામાં આવી છે। જી ધન્યવાદ યોગેશ આ માહિતી માટે।